હવે જે સમાચાર વિગતવાર. સુરતમાં લોકસભા ઇલેક્શન બાદ તમામ એજન્સીઓ એલર્ટ જોવા મળી રહી છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા આંગડિયા પેઢીમાં સર્ચ કરવામાં આવ્યું હતું. સુરત શહેર સહિત બીજા શહેરોની અંદર સામૂહિક સીઆઈડી ક્રાઇમની તપાસ હાથ ધરવામાં આવી, જેમાં ભવાનીવાડમાં આવેલ પીએમ એન્ટરપ્રાઇઝમાં સીઆઈડીની તપાસ હાથ ધરાઈ હતી. સીઆઈડી ક્રાઇમની તપાસ આંગડિયા પેઢીની અંદર રોકડ વ્યવહાર અને હવાલાના વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. અલગ અલગ શહેરોની અંદર કોર્ટ્સ ટીમો મોકલી તપાસ શરૂ કરવામાં આવી. રાજ્યભરમાં આંગડિયા પેઢીમાં સીઆઈડી ક્રાઇમના દરોડા પાડવામાં આવ્યા છે. ફેક એકાઉન્ટને લઈ ફરિયાદ થઈ હતી, જે મામલે આરટીજીએસ દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી થઈ હતી. આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારોને લઈ 25 જગ્યા ઉપર 40 લોકોની સીઆઈડી ક્રાઇમની ટીમે સર્ચ કરીને 10 કરોડ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. કેટલીક જાણીતી આંગડિયા પેઢીમાં ચલણી નાણું, ફોરેન કરન્સી, સોના સહિત મુદ્દામાલ સીઆઈડી ક્રાઇમે જપ્ત કર્યો છે. ગુજરાતમાં ગેરકાયદેસર નાણાકીય હેરાફેરી દ્વારા હવાલા કરનારા આંગડિયા પેઢી પર તવાઈ કરવામાં આવી છે. અમદાવાદમાં સીજ રોડ પર આંગડિયા પેઢી પર દરોડા કરવામાં આવ્યા હતા. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ રાજ્યભરમાંથી 25 આંગડિયા પેઢી પર ઇન્કમટેક્સ વિભાગની ટીમોને સાથે રાખીને દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મની લોન્ડરિંગ, હવાલાના પૈસા સહિતના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોને ધ્યાનમાં લઈને કામગીરી કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઇમના 40 કર્મીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં ₹12.5 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે અને ખૂબ મોટી માત્રામાં નક્કર સોનું પણ હાથ લાગ્યું છે. ત્યાં સુરત શહેર સહિત બીજા શહેરોની અંદર સામૂહિક સીઆઈડી ક્રાઇમની તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં સુરતમાં ભવાનીવાડમાં આવેલ પીએમ એન્ટરપ્રાઇઝમાં સીઆઈડીને તપાસ હાથ ધરી હતી. સીઆઈડી ક્રાઇમની તપાસ આંગડિયા પેઢીની અંદર રોકડ વ્યવહાર અને હવાલાના વ્યવહારોની તપાસ કરવામાં આવી છે. આમ અલગ અલગ શહેરોની અંદર કોર્ટ્સ ટીમો મોકલી તપાસ શરૂ કરવામાં આવી છે.